સાસુમાં ઓરડામાં બેસી અને ભગવાનની પૂજા કરી રહ્યા હતા. જ્યારે તેમણે ઘંટ વગાડી તેમની વહુના ઓરડામાંથી અવાજ આવ્યો, માં, એટલે સવારમાં ઘંટ કાં વગાડો છો? બીજું કોઈ કામ નથી? અમને આરામથી સૂવા પણ નથી દેતા. કેટલાક વખત કહ્યું કે સવારના 5 વાગે પૂજા ના કરતા. અમારી ઊંઘ ખરાબ થાય છે. જો 10 વાગ્યા પછી પૂજા કરી લેશો તો શું ભગવાન નારાજ થઈ જશે? વહુના ગુસ્સાથી સતત બડબડાતા રહી, પણ કૌશલ્યાબેન ધીમેથી રામાયણનો પાઠ કરવા લાગ્યા. થોડીવાર પછી વહુ ઓરડામાં આવી અને કડક અવાજમાં બોલી, માં, સપ્તાહમાં માત્ર એક જ દિવસ રવિવાર હોય છે જ્યારે અમને મોડું ઉઠવાનો મોકો મળે. બાકી દરેક દિવસે તો વહેલા ઉઠી અને ટિફિન બનાવવા પડે છે. ઓછામાં ઓછું આજે તો આરામથી સૂવા દો. ઘંટ વગાડીને અમને કેમ જગાડી દે છો? વહુ ગુસ્સામાં ઓરડાનું દરવાજું બંધ કરી અને ચાલી ગઈ. ઓરડામાં બેઠેલા કૌશલ્યાબેનના પતિ રવિકાંતજી બોલ્યા, ભગવાન, મેં તને કેટલાક વખત કહ્યું છે કે મોડું ઉઠો. એટલી વહેલે સવારે ઉઠી અને શી જરૂર છે તારે? ઘૂંટણમાં દુખાવો છે, ડૉક્ટરે આરામ કરવા કહ્યું છે. હવે તારી ઉંમર થઈ ગઈ છે, થોડા આરામ તો કર. કૌશલ્યાબેન હસીને બોલ્યા, હું શું કરું? મને તો બાળપણથી સવારના 5 વાગે ઉઠી જવાની આદત છે. પૂજા કર્યા વગર મને સારું લાગતું નથી. પણ ઠીક છે, હવે હું ધીમેથી પાઠ કરીશ, જેથી વહુને ઊંઘમાંથી ન જગાડાય. વહુની વાતોથી પરેશાન ન થા, પણ એ તો કહે છે, આજે નાસ્તામાં શું બનાવશે? ઘણા દિવસોથી બેસનના ચીલા ખાધા નથી. પહેલા મહિને પણ વહુને પણ કહ્યું હતું, તે ના પાડી દીધી. ગઈકાલે પણ કહ્યું તો એ બોલી, સવાર તો મને એટલા બધા કામ હોય છે. હવે ટિફિન બનાવું કે નાસ્તો કે તમારા ચીલા બનાવવું? કૌશલ્યાબેન મનમાં વિચારી રહ્યા હતા કે હું પણ કેટલાક દિવસોથી પાલકની કઢી ખાવા માંગુ છું, પણ વહુ કદી બનાવતી નથી. જ્યારે પણ કહું ત્યારે કહે છે કે ના મારા પતિને ગમે છે કે ના બાળકને, તેથી ઘરમાં કઢી નહીં બને. શું વિચારી રહી છે કૌશલ્યા? હું નાઈને આવું છું, તો તાત્કાલિક ચીલા બનાવી લે. રવિવારે કૌશલ્યાબેન પોતે અને પોતાના પતિ માટે નાસ્તો બનાવતા હતા, કેમ કે વહુ 10 વાગ્યા સુધી સૂતી હતી. સવારે 6 વાગે પૂજા કર્યા પછી તેમણે રસોડામાં જઈ અને ચા બનાવી અને ચીલા માટે બેસન શોધવા લાગ્યા. કિચનમાં બધે શોધ્યું, પણ બેસન મળ્યું નહીં. હું વહુને પૂછ્યું કે બેસન ક્યાં છે? એ વિચાર્યું, પણ પછી થયું જો એને જગાડું તો ફરી ગુસ્સો કરશે. તેમણે વિચાર્યું, જો કિચનમાં જે છે એ જ ખાઈ લઈએ. તેમણે કિચનમાં ડબ્બા ખોલવા લાગ્યા કે શું ખાવા માટે મળી જાય, અને એટલામાં એક ડબ્બામાં કંઈક દેખાયું. કૌશલ્યાબેન અને વહુ સપનાની સવાર. કૌશલ્યાબેને રસોડામાં એક બિસ્કિટનો પેકેટ જોવા મળ્યો, જે ચા સાથે ખાવા માટે તેમણે અને તેમના પતિએ લઈ લીધો. બપોરે 10 વાગે જ્યારે વહુ સપના રસોડામાં આવી ત્યારે તે જોરથી ચીસ પાડી, માં, રિંકુ માટે એક બિસ્કિટનો પેકેટ રાખ્યો હતો, એ ક્યાં ગયો? મને ક્યાંય દેખાતો નથી. જરા રસોડામાં આવો અને મને એ પેકેટ શોધી આપો. કૌશલ્યાબેન ગભરાઈ અને રસોડામાં આવી અને પૂછ્યું, શું થયું વહુ? એટલો ગુસ્સો શા માટે? સપના ગુસ્સાથી બોલી, માં, મેં રિંકુ માટે એક બિસ્કિટનો પેકેટ રાખ્યો હતો, પણ હવે તે મળતો નથી. ક્યાં ગયું? કૌશલ્યાબેન શાંતિથી બોલ્યા, બેટા, તે બિસ્કિટનો પેકેટ અમે ચા સાથે ખાઈ લીધો. સવારે કિચનમાં અમને કાંઈ ખાવા મળ્યું નહીં, અને તારા સસરાને ખાલી ચા પીવાથી ગેસ થાય છે. સપનાની આંખો ગુસ્સાથી ત્રાસી થઈ ગઈ. શું તમે બંને બિસ્કિટ ખાઈ લીધું? એકવાર મને પૂછ્યું પણ નહીં. કૌશલ્યાબેન સમજાવતા કહ્યું, બેટા, તું ઊંઘમાં હતી અને હું તને જગાડવા નહીં માંગતી હતી. રસોડામાં કંઈ પણ ખાવા મળ્યું નહીં, અને તારા સસરા માટે ચીલા બનાવવા માટે મેં આખો રસોડો ફંફોર્યો, પણ બેસન પણ મળ્યું નહીં. તેથી અમે બિસ્કિટ ખાઈ લીધા. તું ચિંતા ન કર, હજી રિંકુ ઊંઘમાંથી ઉઠ્યો નથી. હું તારા સસરાને કહી અને નવા બિસ્કિટ મંગાવી લઉં. સપનાએ થોડી શાંત થઈને કહ્યું, સારું માં, પણ ત્વરિત મંગાવી લેજો. તમારે સવારે તો એક તો ઘંટ વગાડી આપનું કામ છે, પછી રસોડાની વસ્તુ પણ ખાઈ લેશો. કૌશલ્યાબેન શાંત અવાજે બોલ્યા, વહુ શા માટે આમ બોલી રહી છે? આ મારું પોતાનું જ ઘર છે. હું મારી જ રસોડાની વસ્તુ લઈ ખાધી છે, તેમાં શું ખોટું છે?
શું હવે બિસ્કિટ માટે પણ તારી પરમિશન લેવી પડશે? આજ પ્રથમવાર કૌશલ્યાબેન બોલી હતી, કેમ કે સપના દર વખતે તેમને રસોડામાં આવવાનું કે કાંઈ ખાવાનું ટોકતી હતી. થોડી વારમાં રવિકાંતની નજીકથી દુકાનથી બિસ્કિટ લાવી દીધા. સપનાએ કહ્યું, માં હવે તમારું નાસ્તો થઈ ગયું છે. હવે આમ કરો કે ફ્રીજમાંથી શાક કાઢી છે, તમે જલ્દીથી બધું સંભાળી દો. આજે મારા માયકે તરફથી બધા આવ્યા છે. હું ઘણા દિવસોથી તેમને મળી નથી, તેથી મેં ભાઈ ભાભી અને બહેનોને ઘરે બોલાવ્યા છે. હવે એટલા બધા લોકો માટે ભોજન બનાવવું છે તો તમારે મારી મદદ કરવી પડશે. હું નાહી અને જઈ રહી છું, ત્યાં સુધી શાક સંભાળી દો, લોટ ગોદી દો અને ઘરની સાફ સફાઈ પણ કરી દેજો. કૌશલ્યાબેન બોલ્યા, વહુ, હું એટલો બધો કામ નહીં કરી શકું. તને ખબર છે કે મને લાંબુ ઊભું રહેવાથી ઘૂંટણમાં દુખાવો થાય છે. તું નાહવા જઈ રહી છે તો ઓછામાં ઓછી સાફ સફાઈ તો કરી જા. સપના બોલી, માં, તમે પણ બાળકો જેવી વાતો કરો છો. હું તો આખું ઘર સાફ કરી લઉં અને મારા દુપટ્ટા પણ ખરાબ ન થાય, અને તમે પૂરી સાડી ભીંજવી નાખો છો. તમે તો કામ કરતાં પણ કેટલી તકલીફ કરો છો. સપના વારંવાર પોતાની સાસુનો અપમાન કરતી રહી. જ્યારે પણ તક મળતી તે કૌશલ્યાબેનને ખોટી ઠેરવતી અને તેમને અજાણ સમજતી. ભલે તે ઘણા બધા કામ કરાવતી, પણ કદી તેને મોઢેથી સાસુમા માટે બે પ્રશંસાના શબ્દો ન નીકળતા. કૌશલ્યાબેન ખુશ હતા કે સપનાના માતા પિતા આવ્યા છે. મહેશ એકલો તો પુત્ર હતો અને કૌશલ્યાબેને કદી પુત્રી ન હતી, જેનો તેમણે હંમેશા અફસોસ રાખ્યો હતો. તેથી જ્યારે વહુ સપના તેમના ઘરમાં આવી હતી ત્યારે તેમણે તેની પુત્રી સમાન પ્રેમ આપવાનો નિર્ણય કર્યો હતો. તેમ છતાં સપનાએ કદી તેમને પોતાની ન માની. તે હંમેશા કૌશલ્યાબેનમાં ખામીઓ શોધતી. સપનાએ જે કહ્યું હતું તે અનુસાર કૌશલ્યાબેન રસોડામાં ગયા અને ઝટપટ બધા શાક સંભાળી લીધા, લોટ ગૂંધી લીધો અને પૂરી રસોઈ સાફ કરી દીધી, જેથી વહુ આવ્યા પછી શાક બનાવી શકે. ત્યાં સુધી પોત રીસુ પણ ઉઠી ગયો. કૌશલ્યાબેનનો અપમાન. કૌશલ્યાબેન સવારે પોત રીસુને બ્રશ કરાવી અને નાસ્તો કરાવી અને સમજાવી અને દાદાજી રવિકાંતજી સાથે બહાર ફરવા મોકલી આપે છે. તેઓ રવિકાંતને કહે છે કે આજે રીસુને બહાર ફેરવી લાવો. ઘરમાં મહેમાનો આવવાના છે અને વહુના માયકા તરફથી ઘણું બધું કામ છે. જો રીસુ અહીં રહેશે તો પરેશાન કરતો રહેશે. મેં તેને નાસ્તો કરાવી દીધો છે, તમે તેને ઘુમાવી લાવો. ત્યાં સુધી અમે ઘરના કામ સમેટી લઈશું. રવિકાંતજી ખુશખુશાલ પૌત્રને લઈ અને માર્કેટ તરફ નીકળી ગયા. રવિકાંતનો વ્યવસાય અને પરિવાર. રવિકાંતજી અને કૌશલ્યા બંનેના પુત્ર તેના માતા પિતાની સાથે રહે છે. રવિકાંતજીનું મસાલાનું મોટું બિઝનેસ છે અને તેનો પુત્ર તેનો વ્યવસાય સંભાળી રહ્યો છે. જો તે પોતાનો બિઝનેસ છોડી અને નોકરી કરવા જતો તો કેટલાક વર્ષોમાં બિઝનેસ તૂટી જાય. તેથી તેણે પિતાના બિઝનેસમાં હાથ બટાવવાનું નક્કી કર્યું. બિઝનેસમાંથી સારી આવક પણ થતી હતી. સપનાના માયકાવાળા ઘરમાં આવે છે. બપોર સુધી વહુ સપના માયકાવાળા ઘરે આવી પહોંચે છે. તેનો ભાઈ અને ભાભી ઘણા બધા ભેટ સામાન અને મીઠાઈઓ લાવે છે. સપનાની માતાએ ઘરેથી ખાસ દેશી ઘીના લાડવા બનાવી અને મોકલ્યા હતા. સપના તે લાડવા ડબ્બાને લઈ અને પોતાની ઓરડીમાં મૂકી દે છે. મહેમાનોને ભોજન ખવડાવી અને સપના તેના ભાઈ અને ભાભીને પોતાના ઓરડામાં લઈ જાય છે. બીજી બાજુ કૌશલ્યાબેન આખો દિવસ રસોડામાં કામ કરતા તો થાકી જાય છે. તેમના પગ અને કમર દુખવા લાગે છે અને તેઓ થાકી અને પોતાના ઓરડામાં આરામ કરવા બેસી જાય છે. વહુનું અપમાનજનક વર્તન. સાંજે સપના કૌશલ્યાબેનના ઓરડા પાસે આવી અને બોલી, માં, ચાની સાડી થઈ ગઈ છે. હજુ સુધી ચા શા માટે બનાવી નથી? તમારા હાથની અદરકવાળી ચા બધાને બહુ ગમે છે અને તમે જાણો છો ને, માયકાવાળા આવ્યા હોય ત્યારે કામમાં મન ક્યાં લાગે? મને તો ફક્ત એમ જ લાગે કે બધા સાથે બેસી અને વાતો કરતા રહું. કૌશલ્યાબેન ઘૂંટણ પર હાથ ફેરવી અને ઊભા થાય છે અને કહે છે કે સારું વહુ, હમણાં જ ચા બનાવી દઉં. તેમણે બધાને ચા આપી વળી સપના ઓરડામાં રાખેલા લાડવાના ડબ્બામાંથી 2 લાડવા લઈ લીધા.
થોડીવાર પછી સપનાએ જોયું કે લાડવાના ડબ્બામાં ખુલ્લા છે અને 2 લાડવા ગાયબ પણ છે. તે તરત જ કૌશલ્યાબેનને બોલવા ગયા. માં, જરા અહીં આવો ને, એક વાત પૂછવી છે. જેમ કે કૌશલ્યાબેન લાડવા હાથમાં લઈ અને જમવા જતા હતા તેમ સપનાની અવાજ સાંભળી અને પાછા ઓરડામાં આવી ગયા. જેમ જ સપનાએ તેમને હાથમાં લાડવા જોઈ લીધા એમ જ તરત જ તેણે લાડવા કૌશલ્યાબેનના હાથમાંથી ખેંચી લીધા અને ડબ્બામાં પાછા મૂકી દીધા. માં, મારા માટે માયકાવાળાએ લાડવા બનાવ્યા છે. તમે શા માટે લઈ લીધા? આ તમારા માટે નથી. હું મારી મમ્મીને કહી હતી કે મમ્મી, મારી કમરમાં દુખાવો રહે છે, તેથી તેમણે ખાસ મેવા અને ગુંદાના લાડવા મારા માટે બનાવ્યા છે. સામાન્ય લાડવા માટે કટુ શબ્દો. સપનાનું આ વર્તન જોઈ અને કૌશલ્યાબેન આશ્ચર્યચકિત થઈ ગઈ. ઓરડામાં બેઠેલા સપનાના ભાઈ, ભાભી અને બહેનો પણ કૌશલ્યાબેનને અજીબ નજરે જોઈ રહ્યા હતા. કૌશલ્યાબેન અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. તેમનું મન થાય તેમ લાગતું હતું કે તેઓ કોઈ ચોરી કરી હોય. સપનાએ જે રીતે લાડવા છીનવી લીધા હતા તે કૌશલ્યાબેન માટે અસહ્ય હતો. તેમની આંખોમાં આંસુ આવી ગયા. કેમ ફક્ત 2 લાડવા લીધા તો એ માટે મને એટલું બધું સંભળાવવું પડ્યું? કોઈ કામ માટે કદી ના ન પાડતી સાસુ જે વહુ માટે હંમેશા મદદ કરે, આજે 2 લાડવા માટે તિરસ્કૃત થઈ હતી. સવારે તેઓ રસોડામાં કામ કરતા હતા. કમર દુખી રહી હતી, પણ આ બધું વહુને દેખાતું નહોતું. કૌશલ્યાબેનનો દુઃખ, અહેસાન અને સપનાએ લાડવા પાછા ડબ્બામાં મૂકી દીધા અને ડબ્બો ફરીથી રાખી દીધો. કૌશલ્યાબેન રસોડામાં ઊભા રહી અને રડતા રહ્યા. તેમનાથી આ બધું સહન ન થયું. તેમના પતિ રવિકાંતજી ઓરડામાં આવ્યા અને પૂછ્યું, શું થયું ભગવાન તને? વહુએ તને શા માટે બોલાવ્યું? કોઈ કામ હતું? કૌશલ્યાબેન મૌન રહ્યા. કોઈ જવાબ ન મળતા રવિકાંતજી નજીક આવીને પૂછ્યું, અરે શું થયું? તારી આંખોમાં આંસુ શા માટે? તું મને ચિંતિત લાગી રહી છે. પતિના પૂછતા રહેવાથી કૌશલ્યાબેન પોતાનું દુઃખ છુપાવી શક્યા નહીં. શું હવે આ ઘરમાં મારું કોઈ અધિકાર નથી? શું રસોડામાં હું કંઈ લઈ શકું નહીં? જ્યારે જુઓ ત્યારે વહુ મને ટોકતી રહે છે. કૌશલ્યાબેનની આંખોમાં હજુ પણ આંસુ હતા. કૌશલ્યાબેનનો આત્મસન્માન અને વહુનો પસ્તાવો. કૌશલ્યાબેન દુઃખી થઈ અને પોતાના પતિ રવિકાંતની પાસે રડી પડ્યા હતા. મારા માટે આઘાતજનક છે કે ફક્ત બિસ્કિટ અથવા 2 લાડવા ખાધા તો પણ વહુએ મને કેટલું બધું સંભળાવ્યું હતું. શું હવે મારા જ ઘરમાં મારે જ રસોડામાં કંઈ ખાઈ શકું નહીં? હું તેના માયકામાંથી લાવેલી વસ્તુઓ પોતાના હાથથી લઈ પણ નહીં શકું. રવિકાંતજી વહુના વર્તનથી અસંતોષ અનુભવી રહ્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરી. જે ઘર તું એટલા પ્રેમથી સંભાળ્યું છે, જે રસોડું તું વર્ષો સુધી સંભાળ્યું છે, આજે તેમને જ એમાંથી બધું પોચીને લેવું પડે છે. એ તો યોગ્ય નથી. સાહજિક છે કે વહુ રસોડું સંભાળે છે, પણ એનો અર્થ એ નથી કે તને બધું પૂછવું જ પડશે. હું કેટલાક સમયથી આ બધું જોઈ રહ્યો છું, પણ હવે ખતમ. તેમણે સાંત્વના આપતા કહ્યું, તું ચિંતા ન કર. હું આજે જ મહેશ અને વહુ બંને સાથે વાત કરીશ. હમણાં તેના માયકાવાળા અહીં છે તો યોગ્ય સમય નથી, પણ એકવાર તો તેઓ ચાલી જાય પછી વહુ વાત કરીશ. હવે તેને કોઈ નાની મોટી વસ્તુઓ માટે રોકી નહીં શકે. પછી વાતને હળવી કરવા માટે હસીને બોલ્યા, મેં તને ખુશ રાખવા 7 વચન આપ્યા છે. બુઢાપાની આમ મજલે તને દુઃખી કેમ જોઈ શકું? તું મારી ધર્મપત્ની છે. હું ઘણું કમાઈ શકું છું. મારી પેન્શન પણ સારી છે, તો પણ તને નાના મોટા ખાવા માટે પરવાનગી લેવી પડે છે. આવું કદાપી નહીં ચાલે. જો વહુને સમજાતું નથી તો એને સમજવું જ પડશે કે ઘરમાં આપણા અને પરાયા જેવી વાત ન કરવી જોઈએ. તું તો હંમેશા રસોડામાં બધું ખુલ્લું રાખે છે અને બધાને હક આપી છે. ખાવા પીવાની વસ્તુઓ પર આટલી ટોકટાક કરવાની શી જરૂર છે? રવિકાંતની વાતોથી કૌશલ્યાબેન શાંત થઈ અને વહુને સાસરિયા તરફથી મળેલો સ્પષ્ટ સંદેશ. થોડીવાર પછી વહુ સપના ઓરડામાં આવી અને બોલી, માં, મારા ભાઈ અને ભાભી અહીં રહ્યા છે. બહુ દિવસો બાદ અમે મળ્યા છીએ, એટલે હજી ઘણી બધી વાતો બાકી છે. રાતના ભોજનની તૈયારી કરવાની છે.
તમે જલ્દી રસોડામાં આવી જાઓ અને કામ શરૂ કરો. હું અને ભાભી પણ પછી આવીશું, પણ તમે પહેલાંથી શાક સંભાળી દો. આ સાંભળી અને રવિ કાંજી નારાજથી બોલ્યા, વહુ, જ્યારે તારી સાસુ તારા માયકામાંથી લાવેલા 2 લાડવા પણ નહીં ખાઈ શકે તો તારા માયકાવાળા માટે તે ભોજન કેમ બનાવશે? તેઓ તારા માયકાવાળા છે તો તું જ તેમની સેવા કર. મારી પત્ની હવે તારા માયકાવાળા માટે કંઈ પણ નહીં બનાવશે. તું શરમ પણ નથી કરતી કે એક બમણા લાડવા માટે તું તારી વૃદ્ધ સાસુના હાથમાંથી ખેંચી લીધા? જો લાડવા તારા હતા તો તારા ભાઈ ભાભી માટે ભોજન બનાવવું પણ તારો જવાબદાર છે. હવે તું જ રસોઈ કરીશ. કૌશલ્યાબેન નહીં. સપના દરવાજા ઉપર ચોકી અને ઊભી રહી ગઈ. તેને લાગ્યું કે આજે પણ સાસુએ તેમનું દુઃખ સસરાજીને કહી દીધું લાગે. આજ સુધી ચૂપ રહેનાર કૌશલ્યાબેન આજે પહેલીવાર સ્પષ્ટ બોલ્યા, હા વહુ, હવે હું તારા માટે રસોઈ નહીં બનાવું. તારા ભાઈ ભાભી માટે તું પોતે જ ખાવાનું બનાવ. હું સવારેથી કામ કરી અને થાકી ગઈ છું અને હવે મારી કમર દુખી રહી છે. તેમના પતિ રવિ કાંજી તરત જ બોલ્યા, કૌશલ્યા, તારા કમરમાં દુખાવો થાય ત્યારે તું હંમેશા ગુંદ અને મેવાના લાડવા બનાવતી. આવું કર, હું હમણાં જ બજારમાંથી 8 કિલો ઘી અને 5 કિલો મેવો લાવી દઉં. તું કાલે તારા માટે લાડવા બનાવી લેજે. આખો શિયાળો ચાલશે અને તને રોજ સવારે નાસ્તા માટે પણ તકલીફ નહીં થાય. હસીને ઉમેર્યું, અને હા, બિસ્કિટ ખાવાથી તો આપણો નાસ્તો થતો નથી. અમને તો લાડવા અને દૂધ જોઈએ. અમે હંમેશા લાડવા અને દૂધનો જ નાસ્તો કર્યો છે. વહુ, તું ભૂલમાં નહીં રહે કે ફક્ત તું જ લાડવા ખાવાની હકદાર છે. વહુનો પસ્તાવો. રવિ કાનની આવું વાતો સાંભળી અને વહુના સપના એકદમ ચોંકી ગઈ. હવે બધું સ્પષ્ટ હતું. સાસરિયામાં પણ પોતાનું સીમા નક્કી કરી હતી. સપના ગુસ્સામાં બળબડતી રહી પણ ચૂપચાપ રસોડામાં ચાલી ગઈ. આજે જ્યારે કૌશલાબેન રસોઈ બનાવવા માટે મદદ કરવા ના પાડી દીધી ત્યારે વહુએ એકલી જ આખી રસોઈ બનાવી. આજ પહેલીવાર વહુએ સમજ્યું કે સાસુના પ્રેમ અને સહનશીલતાનો દુરુપયોગ કરી શકાય નહીં. સપનાનું પસ્તાવું અને કૌશલ્યાબેનનો નિસ્વાર્થ પ્રેમ. સપનાને રસોઈ બનાવવા 2 કલાક થઈ ગયા હતા. તેના બહેન અને ભાભી થોડી મદદ કરી પણ આખી જવાબદારી તેના પર જ હતી. રાતના 12 વાગ્યા સુધી તે કામ કરતી રહી અને ત્યારે જ સૂઈ શકી. આજે પહેલીવાર સપનાએ અનુભવ્યું કે સાસુ રસોઈમાં મદદ કરે ત્યારે કામ કેટલું ઝડપથી પૂરું થાય છે. પણ આજે જ્યારે કૌશલ્યાબેન રસોઈમાં આવ્યા નહોતા ત્યારે તે જ કામ કરવા તેને કેટલો સમય લાગ્યો હતો. ફક્ત શાક કાપવા જ 1 કલાક વીતી ગયો. કૌશલ્યાબેનના સ્વાદિષ્ટ લાડવા અને દિવસે સવારે રવિ કાંજી 8 કિલો ઘી અને 5 કિલો મેવો લાવી દીધા. સાંજ સુધીમાં કૌશલ્યાબેન ઘી અને ગુંદના એટલા સ્વાદિષ્ટ લાડવા બનાવી દીધા કે તેની ખુશ્બુ આખા ઘરમાં નહીં પણ આખા મહોલ્લામાં ફેલાઈ જાય છે. કૌશલ્યાબેનને લાડવા બનાવવાનો ખૂબ જ શોખ હતો અને તેઓ એટલા સરસ લાડવા બનાવતા હતા કે બધાને ગમતા લાડવા બની જતા. તેઓ રસોઈની સ્લેબ પર રાખી દે છે. એક તરફ વહુ સપનાના ડબ્બામાં માયકાવાળાના લાડવા હતા. સપના આશ્ચર્યચકિત થઈ ગઈ. સાસુના હાથના લાડવા જોતા તે ચોંકી ગઈ પણ કંઈ બોલી શકી નહીં. રવિ કાંજીએ પોતાના પેન્શનના પૈસાથી બધું કરાવ્યું હતું એટલે સપનાને તેની સાસુના લાડવા ખાવાની હિંમત ન પડી. તેને પોતાનું જ વર્તન યાદ આવ્યું. જે સાસુએ મારા માટે આખી ટંકી ભર લાડવા બનાવ્યા, મેં તો તેના હાથમાંથી માત્ર 2 લાડવા પણ છીનવી લીધા હતા. રાતે એકલા બધું કામ કરવા માટે સપનાની કમર દુખી રહી હતી. તેણે ક્યારે એકસાથે એટલું બધું કામ નહોતું કર્યું. જો ઘરમાં 2-3 મહેમાન પણ આવતા તો કૌશલ્યાબેન હંમેશા મદદ કરતી. પણ આજે સપનાને પોતાનું વર્તન યાદ આવ્યું. કેમ મારા જ ઘરના લોકો સાથે એવું વર્તન કરતું હતું? સપનાને કમરનો દુખાવો વધતો ગયો. વહેલી સવારે તે નહાવા બાથરૂમમાં ગઈ પણ ત્યાં પગ લપસી પડી અને કમરમાં વધુ દુખાવો થતાં કૌશલ્યાબેન તરત જ પુત્રને ફોન કર્યો. જલ્દી તારા પત્નીને હોસ્પિટલ લઈ જા. હોસ્પિટલમાં ડૉક્ટર તપાસ કર્યા પછી કહ્યું કે રીઢની હાડપિંજરમાં ઝટકો આવ્યો છે. 1 સપ્તાહ પૂરતો આરામ કરવો પડશે. દવા સમયસર લેજો તો સુખાવટ મળશે.
કૌશલ્યાબેનનો ત્યાગ અને સપનાનો પસ્તાવો. સપનાની તબિયત બગડતા કૌશલ્યાબેન ચિંતિત થઈ. તેઓ તરત જ વહુના ઓરડામાં ગયા અને વહુના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું, બેટા, તું તારી તંદુરસ્તીની ચિંતા કર, કામની કશી ફિકર કરશો નહીં, હું બધું સંભાળી લઉં. તું ફક્ત આરામ કર. તેમની થાળીમાં પોતે બનાવેલા દેશી ઘી અને ગુંદના લાડવા હતા. વહુના હાથમાં લાડવો આપી અને કૌશલ્યાબેન બોલ્યા, સપના, આ લાડવા ખાઈ લે. ગુંદ કમર માટે ઘણો ફાયદાકારક હોય છે. તું 1 મહિના સુધી આ લાડવા ખાઈશ તો તારા દુખાવામાં ઘણો આરામ મળશે. જો જરૂર પડશે તો હું તારા માટે વધુ લાડવા બનાવી દઈશ. સપનાનું હૃદય પરિવર્તન. સાસુના પ્રેમભર્યા સ્પર્શથી સપનાની આંખોમાં આંસુ આવી ગયા. તેની કૌશલ્યાબેનનો હાથ પકડી અને રડતા કહ્યું, માં, મેં તને કેટલું બધું ભૂખેલું ભરેલું છે, પણ તું એક પણ વાતનો ક્યારે દુઃખ નહોતું બનાવ્યું. હું તને અપમાન કરતી, તું મારા માટે દોડી અને બધું કરતી. હું તારા હાથમાંથી લાડવા છીનવી લીધા, પણ તું આખી ટંકી ભર લાડવા મારી સામે રાખી દીધા. સપનાને કૌશલ્યાબેનના નિસ્વાર્થ પ્રેમની ખ્યાલ આવી. માં, હું મારા નાનકડા વિચારધારાને લઈ અને શરમ અનુભવું છું. હું કેટલી સ્વાર્થ પ્રેમથી હતી અને તું કેટલું મોટું દિલ ધરાવતી હતી. માં, તું મારી ભૂલો માફ કરશી. હવે હું ક્યારે તારા સાથે ખોટું વર્તન નહીં કરું. આ ઘર જેટલું મારું છે એ કરતાં વધુ એનો અધિકાર છે. તું આ ઘરમાં સૌથી પહેલાં આવી હતી, એટલે તારો અધિકાર સૌથી વધુ છે. હવે હું તને કદી કોઈ વાત માટે અટકાવીશ નહીં. બેટા, તને તારી ભૂલ સમજાઈ એ જ મારા માટે સૌથી મોટો આનંદ છે. હું કદી તને પરાઈ નથી માની, પણ તારે મને સ્વીકારવામાં સમય લાગી ગયો. પણ એ પણ સારું છે કે તું સમજી ગઈ. રવિકાંતજી આ દ્રશ્ય જોઈ અને ખૂબ ખુશ થયા. તેઓ હસીને બોલ્યા, હવે તો મારી પત્ની અને વહુ બંને એક સાથે છે. હું બહુ ખુશ છું. આજે એક નાનું પરિવર્તન ઘરના વાતાવરણમાં મોટો બદલાવ લાવી ચૂક્યું હતું. એક વહુ જે હંમેશા પોતાની સાસુ ઉપર ટોક કરતી હતી, આજે તેની માટે કૃતજ્ઞતા અનુભવી રહી હતી. લગ્ન પછી પરિવારની ખુશહાલી માટે બધાનો સહયોગ જરૂરી છે. મિત્રો, લગ્ન પછી ઘર અને પરિવાર સંભાળવામાં જેટલો ભાગ પતિ પત્નીનો હોય છે, એટલો જ ભાગ મહત્વપૂર્ણ સાસુ વહુનો પણ હોય છે. જો સાસુ અને વહુ વચ્ચે સારું સમજૂતી અને પ્રેમ હોય તો ઘરમાં હંમેશા શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. પરંતુ આ સમજણ અને સ્નેહ બંને તરફથી હોવી જોઈએ. જો ફક્ત એક તરફથી પ્રયાસ કરાય અને બીજી તરફથી નહીં, તો પરિવારનું વાતાવરણ કદી સુધરી શકે નહીં. સાસુએ પણ વહુને સમજવાની જરૂર છે અને વહુએ પણ સાસુ પ્રત્યે સંવેદનશીલ હોવું જોઈએ. જેમ પતિ પત્ની ઘર પરિવારની ગાડીના 2 ચક્ર છે, તેમ સાસુ વહુના સંબંધનું પણ મોટું મહત્ત્વ છે. આ એક એવો સંબંધ છે જેમાં નાની મોટી મનભેદ અને રીસામણો આખી જિંદગી ચાલતી રહે છે. પણ આપણે આપણા સંબંધોને સાચી રાખવા જોઈએ, કારણ કે ઘણા લોકો એવા હોય છે જેઓને ઓછા સંબંધો હોય છે અને તેમનો બહુ અભાવ અનુભવાય છે. પણ જેમને પરિવાર અને સંબંધો મળ્યા હોય તેઓ ઘણીવાર તેની કિંમત મોડેથી સમજતા હોય છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.